રાજ્યના 4 મુખ્ય શહેરોની આરટીઓ કચેરીને બોમ્બથી ઉડાવવાની મળી ધમકી. અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરત. ગુજરાતના વહીવટીતંત્રમાં આજે જ્યારે ખળભળાટ મચી ગયો, જ્યારે આ 4 મોટા શહેરો રાજ્યના અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરતની આરટીઓ કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યા ઈમેલ મળ્યા. કોઈ અજ્ઞાત શખ્સ દ્વારા ઈમેલ મોકલવામાં આવ્યા અને બાદ તમામ કચેરીઓમાં અફરાતફરીનો માહોલ સર્જાયો. ધમકીભર્યા ઈમેલ મળતા જ સાવચેતીના ભાગરૂપે 4 શહેરોની આરટીઓ કચેરીને ખાલી કરાવવામાં આવી. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમ ઘટના સ્થળે પહોંચી કચેરીના તમામ રૂમ, પાર્કિંગ એરિયા અને સર્વર રૂમમાં સઘન સર્ચ હાથ ધરવામાં આવ્યું. સુરક્ષાના કારણોસર ડ્રાઇવિંગ લાયસન્સ માટેના ટ્રેક ટેસ્ટ સહિતની તમામ વહીવટી કામગીરીને હાલ સ્થગિત કરી દેવામાં આવી છે. સ્વાભાવિક છે કે જેમણે લાંબા સમયથી રાહ જોઈને પોતાનો સ્લોટ બુક કર્યો હતો એ અરજદારોને અત્યારે હાલાકી પડી રહી છે. ટ્રેક ટેસ્ટ અને અન્ય કામ માટે આવેલા હજારો અરજદારો કચેરીની બહાર સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા. કેટલાકને પરત મોકલી દેવાયા, કારણ કે જાન હે તો જહાન હે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર અત્યાર સુધી તપાસમાં કંઈ જ શંકાસ્પદ વસ્તુ મળી નથી, પરંતુ સુરક્ષા એજન્સીઓ કોઈ પણ જોખમ લેવા માંગતી નથી. સાયબર ક્રાઇમની ટીમે તપાસ કરી રહી છે કે આ ઈમેલ ક્યાંથી આવ્યો છે. વધુ વિગતો તપાસ બાદ સામે આવશે. તમને ખ્યાલ હશે કે તાજેતરમાં રાજ્યની મોટા શહેરોની શાળાઓને ધમકીભર્યા ઈમેલ મોકલીને ટાર્ગેટ કરવામાં આવી. તે બાદ કોર્ટ સંકુલ, સરકારી કચેરીઓ અને હવે આરટીઓ કચેરીઓમાં આ ધમકીભર્યા ઈમેલ, બોમ્બની ધમકીના ઈમેલ. સ્વાભાવિક છે કે બોમ્બ સ્ક્વોડ અને અન્ય પોલીસની તમામ એજન્સીઝ છે તે કામે લાગી ગઈ છે. રાહતની વાત એ છે કે અત્યાર સુધીમાં કંઈ જ શંકાસ્પદ મળ્યું નથી.